ઘરના બે પ્રસંગ આવ્યા. એક મંગળવારે છે ઈ પોરબંદર જ છે એટલે ન્યા હું જાય. આ હગાઈમાં તમે બધાય જઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય ને. બાકી બધા મજામાં ને? તો વાંધો નહીં. જો 8:30 વાગ્યા ને અમારે હાલે બગીચો પીવરાવવાનું કામ. કાકો દીકરી બગીચો પીવરાવે. આગળ લાઈટ આવી તો પેલા બગીચો પીવરાવી લઈએ, પછી ખબર નહીં કીમાં વારવાનું હોય પાણી. એ આંબા પીવરાવ્યા પેલા ને હવે સીવું ને કાકો બે બગીચો પીવરાવે એટલે હોય તો લાઈન બદલાવવાની. કંઈ કોદારી પાવડાની જરૂર ના હોય. તો સીવું કોદારી લઈને ઉભવાનો હરખ છે ને. કોદારી લઈને ઉભી જરી એ સીવું ધ્યાન રાખજો. બરાબર બરાબર ધ્યાન રાખજો. હવે છે ને આમાં ચીકુ જો અસલ ના આવ્યા છે. અંદર દેખા બાયણે ઓછા દેખા હે, અંદર દેખા હે. હજી થોડાક નાના નાના છે. કોક કોક પાકે એ સવારમાં એ દાદી ફરી વારતા હોય તો એકાદું તો જડે જ. હું સિવાય સુરજ દાદાને પાણી અર્પણ કરવા આવીએ ને તો અહીંયા જડે જ. એટલે દાદી ફરી વારવાનો ટાઈમ ને અમારે પાણી અર્પણ કરવા આવવાનો ટાઈમથી ત્યાં ચીકુ જડે જ. એટલે સીવું એક તો સવારમાં ખાઈ લે તો પછી પાછા બે જડા ઓલી બાજુથી એ રાખી દીધા. શિવને કહું તાર જ્યુસ પીવું હોય તો આજુ તો કરી દે. આજ રવિવાર છે ને ઘેર છે તે એને બ્રશ હજી નથી કર્યું. હું કેટલા વાગે કરું તો કાંઈક 12 વાગે કરવું. એ કે ચામાં ચીકુ છે ને અહીં આ બાજુ મોટા મોટા છે. પાણી પીએ ને એટલે પછી અસલ ના થાય. પાઇક છે ખાઈ પાણી પીએ ને એટલે ટાઈટના પાકે. પછી ટાઈટ પડી ઠાર પડશે એટલે પાઇક છે. આમાં તો છે ને અમે સાણિયું ખાતર નાખ્યું હતું. એ મોર પપ્પાએ પીવરાવ્યા હતા ખરી, પણ થોડા થોડા થારા ભર્યા હતા. આજ ભાવેશભાઈ રવિવાર છે તે અટાણમાં ઘેર છે. પછી ખબર નહીં જવાનું હોય તો એ આખા થારા ભરી દીધા. પણ એમાં જો તરત ઉતરી જાય છે. હજી એક વાર પાછું એમાં વારી દઈ ને તો હરખા પી જાય. પાછું આંબામાં થોડું થોડું વાર દેવું. કેમ લાઈન ની આ ઓલી થાય છે. લાઈન હમણાં કિસકાણ થાય પપ્પા ખી જાય. પછી આપણે રીતના હોય ને તો નિરાયતે કરી. હા બગીચો પી જાય એટલે છેલ્લે નારિયેરી પછી કુંડો. સીવું ક્યાંયથી સલે નહીં એનું ધ્યાન રાખજો. આમ જો તારે આજ બ્રશ કેટલા વાગે કરવાનું? અટાણે કરી લઈશ ને કે 12 વાગે? એ મમ્મીને છે ને અવાજ કરો ભાવેશભાઈ. આ બાજુ જરીક ઊંચાણ્યું છે ને વાયખાણ્યું છે. આ બાજુ ઊંચાણ્યું છે, ચડે ઓછું. ઓલી બાજુ ભરાવવાની વાત જોઈએ. આ બાજુ ઓલી બાજુથી પછી આમ ચલીને જાય. એકલા આવી ગયા છે. થઈ ગયું ને રેડી? અહીં પીવરાવી લીધો ને? જય શ્રી કૃષ્ણ. આમ જો હવે એ કોદારી મૂકી દે. હવે કંઈ ટાઈમ કામ નથી કોદારીનું. અહીં રાખી દે. હવે આમ મારે સામે જો આમ ફરી જા. ઓ દે થાકી ગઈ તો ભલે હાથ મારે આમ ફરી જાજુ. હવે આમાં આપણે રિહાના આંટીએ શું કીધું હતું કે શિવું જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બતાવો મજામાં છું એમ કહેવાનું. કેમ કહેવાનું? આમાં કે પેલા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે કેમ છો બધા? હું મજામાં છે. તમે મજામાં રહેજો. રોજે રોજ ને મોજે મોજ. હા હાલો હવે જોવા નારિયેરીમાં જાય છે. અડધું નારિયેરીમાં ને અડધું આમ
હા હારી એ મમ્મી ઓલા ભેડો કોતરા હો ઈ નીંદરમાં સેથી ઉઠો નહીં જો સવાર વહેલો ઉઠે ને અડિયું કાઢતો હોય એટલે ચાલ છે બન આવે ને આ તો લાઈન હટી ગઈ નારિયેરી હવે પી જાય પછી કુંડો આકડી ભરાઈ જાય એટલે બંધ કરાવતો શિવું તું કેની વાત છો હમણાં કેનું કહેતી હતી સવાર મેં ઉઠીને કોણ શાક લેવા આવશે મળી આય તારે એને ફેર રમવાનું છે ને મળી આય ફેર હા તેને રોકી રાખશે અહીંયા શું કહે માર ફેરા રમો શું કહે મણી બેન નહીં મળી આય 9 વાગે આવીશ હે શિવું શું કરે કેવાનું જ્યુસ ચીકુનું કે નહીં આપણી ચીકુડી મેં તને નતું સવાર કીધું મેં કીધું ચીકુનું જ્યુસ બનાવી દે અટાણ તને યાદ આવી ગયું એટલે તે મને કીધું ને મમ્મી બનાવી દે કેટલા વાગ્યા અટાણ 3 ને હાલો તો મંડો પીવા એમાં હું જ્યુસમાં નાખવું પડે તને ખબર છે હું ખાંડ હા દૂધ હા બીજું કઈ નહીં ચીકુ પછી આગળ શું કરવાનું પૂછું તાખાની હોય મિક્સરમાં ઘૂરું કરી નાખવાનું એટલે બની જાય એ બની જાય જ્યુસ હાલો તો પીવા માંડો આખું ફિનિશ કરી જાય આખી વાટકી પી જવાની છે નિરાય તો ધીરે ધીરે પી લો કેવું બન્યું છે મસ્તીનું સુપર ઢાન 4:30 વાગ્યા ને છે ને અટાણ પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો 3 વાગે સીવું કે મને કે જ્યુસ બનાવી દે એટલે સવારના 2 ચીકુ રાખ્યા હતા એને ખબર હતી ત્યાં કુંડામાં થામાં જ પડ્યા હતા એને બપોર જ્યુસ કરી દીધું જ્યુસ પીતી હતી મેં કીધું જરીક ટાઢું થવા મૂક પણ એક નથી કરું પણ આવા ન કરે ને ટાઢું તો હાલે ન આમ શિયાળાનું ફ્રીજમાં ન મૂકીએ તો સારું તો એ કરી દીધું જોઈ પીતી હતી ને હુવાની તો હમણાં એને રજા છે ને મમ્મીને હાલે છે ને ફૂલ ઝાડમાં પાણી નાખવાનું અમારે આવા ફૂલ આવી પડ્યા ને કે જો ભાવેશભાઈ હરખા કરે છે એને છોડવાઓને બરાબર નીકળી ગયા અંદર આવા ફૂલ તો ઈ કોઈ દી નહીં આવ્યા હોય એવા હાવ જો તો પણ આવી જ પડ્યા છે છોડવા ઢળી પડ્યા છે રહેવા દો છે ઈ તો બરાબર એ મમ્મી કોણ છોડવા ઢળી પડ્યા એવા ફૂલ આવી પડ્યા કાઢી નાખવા છોડવા કરતા હતા હાવ એમ થાય કે નહીં આવે પછી તડકા પડ્યા ને વરસાદ પછી આવી પડે આ તો જો પણ 2 કલર નો કેવો અસલ લાગે છે હા ઈ એક જ બી છે તોય ડબલ કલર છે ડબલ કલર થયા નકા સિંગલ નું છે ને અમારે છે ને ઘરના 2 પ્રસંગ આવ્યા એક મંગળવારે છે મમ્મી છે ને એની બેનના દીકરાની હગાઈ એટલે એ ઘરનો પ્રસંગ જ કહેવાય શું કરશો ભાવેશભાઈ પરમદી હગાઈ છે અહીંયા તમે મમ્મી જાહો ને ક્યાં હે આપણે ટીકમાસીના દીકરા હા માથુપુર જવાનું છે તો આઈ પોરબંદર રહીશ પણ જાહે માથુપુર હગાઈ કરવા હે મમ્મી તો તમારા બેનના દીકરાની હગાઈ આવી ને મમ્મી ને પપ્પા ને હું ને બધાય પૂગી જાવ બધાય તો હાલો તો ત્યાં તમે જઈ આવજો બધાય હે હા ને બીજું શું છે ગુરુવારે છે ને
મારા મોટા બાપુને દીકરા ને દીકરીની હગાઈ છે. ઈ તો અહીંયા જે છે ને પોરબંદર. ઈ પોરબંદર જ છે એટલે ન્યા હું જાય આ હગાઈમાં તમે બધાય જઈ આવજો એટલે બધી નો વારો આવી જાય ને વારા ફરતી. મારે એટલે ગાગર માથે લઈને તું તો હમણાં ક્યાં નાખવાની છે એમ પાણી. એટલે ઘરનો પ્રસંગ એટલે હાવ અમારા ઘરનો ન થાય હજી એમાં દેવરજીની સગાઈ તો ન આવી કે નથી મારા જીતભાઈની આવી પણ આ એ ઘરનો જ કહેવાય ને મમ્મી ને બેનનો દીકરો એટલે કરણ માસીના દીકરાને હગાઈને એને એ લોકોને પહેલો જ પ્રસંગ હજી છે ને અમારા મોટા બાપુને દીકરાને દીકરીને હગાઈ એ અમારા ઘરનો કહેવાય. એટલે બે તરફથી હગાઈ આવી ગઈ. લગ્નમાં તો હમણાં પપ્પા જઈ આવ્યા એક લગ્ન હતા મમ્મીને મોટા બાપુને દીકરાને ત્યાં તો પપ્પા એકલા જઈ આવ્યા હતા એટલે હવે હગાઈમાં જો આ ત્રણેય પપ્પા દીકરો જઈ આવી ભાવેશભાઈને પપ્પા ને મમ્મીને કામ રોડવી આવે તો એનો વારો આવી જાય બધાયનો ને પછી ગુરુવારે મારો ને શિવનો વારો કાંઈ જવાનું જાઉં ને લાડવા ખાવા હે જાવું ને લાડવા ખાવા રાધિકાબેનના હા એના રાધિકા માસી થાય ને હવે અટાણે હું પ્રોગ્રામ છે ને એ સીવું હમણાં કહે સીવું પછી આવ્યું તો પાછી અટાણે કેવાનો પ્રોગ્રામ છે ભૂંગરા બટેટા પાછી બોલતો ભૂંગરા હે શિવ હા ભૂલી ગઈ હું શિવ ભૂંગરા બટેટા ભાવે તો બહુ હે એના જેવું નું આવડે બોલતા એ ગાગર ખાલી થાય ને ખાલી લઈ આવે દાદી એમ કીધું ને તું ભીંજાઈ જાય મૂકી દે તું ગો બાપાએ ફૂટી જાય છે ને ખાલી લઈ આવે મમ્મી ભરતી લઈ આવે ખાલી આ પાણા જ છે સિયારી બાજુ હેઠે મૂકી દે એટલે ભૂંગરા બટેટાનો અટાણ પ્રોગ્રામ કરવાનો છે ખાલી એક મસાલા સિંગ જ લેવા જવાની બીજું બધું તો છે જો ધાણા ઘરના થઈ ગયા બટેટા આજ પપ્પા લઈ આવ્યા ડુંગળી અસલની લઈ આવ્યા છે તો એમાં તો કંઈ જાજુ હોય નહીં તો બટેટા હું બાફી ને તૈયાર કરી લઈ પણ ભૂંગરા છે ને મમ્મીને તરવા જોઈએ ભૂંગરા હું કહું નહીં તરું તો કે આ ભૂંગરાનો વારો મમ્મીનો હશે તરવાનો બટેટા હું તૈયાર કરી દઈ મસાલા સિંગ ભાવેશભાઈ લઈ આવશે બટેટા છે ને જો બાફવા મૂકી દીધા ને લહણવાર ચટણી મમ્મીને કહું તમે પલારી દેજો મને છે ને લહણવાર ચટણીનો હા નથી ગમતો એટલે મમ્મીને કહું તમે પલારી દેજો તે બટેટા બફાઈ જાય ને ફોલાઈ જાય ને તાતા એ ચટણી પલરી જાય બટેટામાં નાખવાની બાકી ઓલી તો પછી હજી ગોળવાળી મીઠી ચટણી કરવાની છે ને અમે મા દીકરી આવ્યું શું કરવા આવ્યું છે ધાણા આમાં તું ધાણાને વર્તે પેલા ક્યાં હાલ મને કે જોઈએ પારીએ છે પારીએ અહીં પારી ચોરી હા ચોરી હા છે ને ઉપાડવાની છે જો મોર થઈ જો ચા ઉપાડા ત્યાં છે જાવું તારે પણ એમ નહીં અહીં છે ત્યાં સેટ જવાની જરૂર નથી દીકા થોડાક જ જોઈએ નથી જાજા જોતા હજી એવડા જ થયા છે આ થોડાક હોય ને તોય એ ગદપમાં હાલમાં તું દાદી ખીજા હે હાલમાં તું ખીજા હે ત્યાં સેટ નથી જાવું દેખા હે વાંથી બારીએથી દેખશે દાદી રહોડામાં છે ખીજા હે આ છે ને ઘરના આમાં સુગંધ એકદમ આવતી થોડા કૈસે તો થઈ રહે આ બાજુ પારીએથી ઉપાડીને ભાગું અમારા દેખે ને એટલે પૂરું હાવ જોતો ભાઈ ગામડી બટેટા તો બફાઈ ગયા ને હવે બસ જો આ ધાણા હમા કરું ને તે ધાણા હમા કરીને પછી છે ને કુકર ખોલ્યું તો બટેટા ખોલી લઉં ને અમારે આ કાકો દીકરી પતંગ ઉડાડતા હતા ઉડાડતા આવે ઉડાડી લીધી લાગે છે ઘોડા આવ્યા લે કાકો દોરો વીટેસ કે ના ઈ ઉડાડે મમ્મી હવે માથું ઉરાવાનો વારો આવ્યો ઓય હા ઈ ઉડે તો તું કેમ આઈ પતંગ ન્યા ઉડેસ તો હા તો જા ચક્કર મારીએ ને આપણે છે ને ગઈકાલે પ્રિયલનો બર્થડે હતો ને એની હાયરો આપણે જે આપણા કાયમી વિડીયો જોવે ને પ્રતીક્ષાબેન મુંબઈથી એના મમ્મીનો પણ એની હાયરો હતો તો એના મમ્મી છે ને 88 વર્ષના થયા કાલ પ્રિયલના બર્થડેની હાયરો
તો એનું નામ છે ચંદાબેન કા ચંદ્રાબેન મેવાણી. તો નામમાં ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમને બર્થડેની જાજી બધી શુભકામનાઓ. અમારા આખા ફેમિલી તરફથી 88 વર્ષના થયા એટલે એની કોમેન્ટ હતી. તો મેં કીધું 88 વર્ષના થયા તો તમારે બર્થડે વિશ કરવો જ પડે ને મમ્મી. પણ હા એટલા વર્ષે જોઈ ઉજવો પ્રતીક્ષાબેન હોય. હા હા શોખ છે ને. હા ને ઈ પ્રતીક્ષાબેન છે ને એને સીવાની બહુ એટલે બહુ જ વાલી છે. બહુ જ ઈ કે મને સીવું વાલી છે. બધાયને આમાં વાલી જ છે. એટલે હોય ને આપણે કેવું કે આ વિડિયા થકી છોકરા વાયરે ને આપણે મોટા વાયરે નો ઓલો કેવો સંબંધ થઈ જાય. આપણે નકર કોઈને કઈ ઓળખતા ન પારખતા હોય ને જોતા યુટ્યુબ ને આપણે ચાલુ કર્યું એની જગ્યાએ આપણે કેટલા માણસો ઓળખે ને આપણે એની કેટલી હારે વાત કરીએ ને આપણે આમાં યાદી આ બધી રહી. હા સીવું નાની હતી તો આપણા માટે એ લોકોને કેટલો પ્રેમ છે. હા સીવું નાની હતી ને તો અહીંયાથી યાદી છે વિડીયો ચાલુ કર્યા તે દીની ને આ વખતે હું પ્રેગ્નન્ટ છે એ બધી આમાં યાદી રહે. 5 વર્ષ તો કાલ સવાર નીકળી જાય પછી આ બધું આપણે ઓલું લાગે કે આ કેવું હતું પેલા બધું. એટલે તમને પ્રિયલના બર્થડેની હારવાર ફરી પાછી શુભકામનાઓ. ચંદાબેન અમારા તરફથી આખી ફેમિલી તરફથી જાજી બધી શુભકામનાઓ. બટેટા છે ને જો ખોલીને સુધારીને ખાને મીઠું બાફવામાં થોડુંક નાખ્યું હતું પણ કેવું રહેવા દે પાછી કાઢજો. અમારે લહણવાર ચટણી છે ને અમે મીઠું મમ્મી ખાંડે જ ન નાખું. હું ખાંડું ને તો નાખું પણ હમણાં મમ્મીનો જ વારો આવે લહણવાર ચટણી ખાંડવાનો. હમણાં મને હાર ગમતી નથી હું ખાંડતી ત્યાં પલળી ગઈ. હવે છે ને આમાં નાખી દઉં. ઓલી તો આપણે હવે બનાવી ગોળવાળી તો થોડાક ધાણા આમાં નાખી દઉં. થોડાક ઓલી ચટણી હાટું રાખું. હું બનાવું અને ઓલી સીવું હમણાં ડુંગળીનું કામ તમારે સીવું કરી દે. હમણાં ખોલીને દઈ દે. બીરા જોઈ લઉં હવે જોઈએ તો જ નાખું. ધાણા નાખશે આમાં હું એટલે આ ચટણી નાખી દીધી. આ છે ને લસણ વાળી છે. આ તો હમણાં ખોવાઈ જાય. હવે ધાણા ને ખાલી આમાં ખાઈ નાખ. જોયું કેવા આવડે સાડતા. થોડાક રાખજો એટલે ઓલા મને ઉભેરી જાવ. એટલા રવા દેજે. આ એટલા નાખી દે. આપણે ઓલામાં નાખવા હમણાં લાલ ચટણી બનાવીશું ને ગોળવાળી છાંટી દે. વાહ સીવું વાહ. આ ડેકોરેશન કરવું કે શું કોઈ કે ના ઈ ચાળ ઓલા હાટું રાખવી બસ. હવે તો બટેટા થઈ ગયા ત્યાર ને સીવું તો ડુંગળી કેમ સુધારી કે તો આ ગોળવાળું પાણી છે ને જો ઉકાળી લીધું ને આ ચટણી ઘણા કહેતા હોય એમાં કિરણબેન તમે ગોળવાર ચટણી બનાવો ને તો એ બતાવજો. ત્યાં પાણી ઉકાળી લીધું હજી ધવાડા હમણાં નીકળી જાય તો પછી છે ને આ ચટણી નાખું. વરાળ જરીક નીકળી જવા દેવાય. પછી આપણે જેવી તીખી ચટણી અમારે તો બહુ તીખી હોય એટલે થોડીક નાખીએ. બાકી જેવી તીખી ચટણી આપણે તીખી મીઠી થઈ જાય આ ચટણી તો ફરે ને એટલે છે ને જાડી થાય. હવે ઠરશે ને એટલે જાડી થાય ને આમાં બસ હવે જો એટલે ધાણ ભાજી નાખી દઉં. ગોળવાળું હોય એટલે ઠરે ને એટલે અસલી થઈ જાય. પછી આ બટેટામાં નાખી ડુંગળી નાખી વાટકામાં મસાલા સિંગ નાખી ને પછી મચાઈ જાય. પેલા બટેટા વાટકામાં નાખવાના પછી ડુંગળીમાંથી નાખવાની મસાલા સિંગ નાખવાની પછી આ ચટણી નાખી પછી ભૂંગળા ખાઈએ ને એમાં એટલે મોજ પડી જાય. જો આ ચટણી બની ગઈ. હવે હું છે ને
ડુંગળી આ છે. સિમ્પલ ચટણી છે પણ એક નંબર થાય કે નહીં? હા સિમ્પલ ચટણી છે પણ મસ્ત છે. એમાં એ બટેટામાં તો બહુ જ મજા આવે. જરાક ભેળમાં નાખી હોય હા તો ટેસ્ટ આનો મસ્તીનો આવે. બટેટામાં જ મને આ જ ભાવે. અમારે રેકડી હતી ત્યાં એમ બટેટા હાટું તો આ જ કરતા. તો હવે થઈ ગઈ ને હવે જેમ ફરશે ને મસલ જાડી થઈ જશે. સીવના મસ્ત બટેટા ભૂંગરા જો બધું ડુંગળી મસાલા સિંગ ને ચટણી નાખીને આવી ગયું. શિવ મને ખબર નથી પડતી આ કેમ ખવાય. તને આવડે? કર ચાલુ હાલ કર. અરે અરે કેવા બના ભાઈબંધ બટેટા ભૂંગરા તો ભાવે છે શિવને. તો મસ્ત ભૂંગરા બટેટા બની ગયા ને છે ને જો ભાવેશભાઈ બેહી ગયા. અહીં શિવ જો બેહી ગઈ છે. હવે હું દાદી બાકી છે. બાયણે પપ્પાને આકડી હું દઈને આવી ને હવે મારે ને દાદીને બાકી છે. હવે શિવ પેલા ખાઈ લઈને પછી મમ્મી જઈશ ખાવા. હો હા મને તમારી દીકરો એક બટકો ખવડે? મને તો એક બટકો ખવડે. ને આવું જોઈએ હરખું. થેન્ક યુ કહી દો બધાને બાય બાય. તો બોલાવ્યા તો નહીં. હાલો ભૂંગરા બટેટા રસોડે મલક છે ખવાય તો કે ઘણા બધા રસોડે છે. ચલો ખાવા. હા જસ પાણી કિસ દઈ દેતો. હા ગુડ નાઇટ બાય બાય. હર હર મહાદેવ. મસ્ત ખાઈને સુઈ જાજો બધા. ખાઈને